વાત ભાવનગરની જ્યાં માલધારી સોસાયટીમાં ખુલ્લેઆમ સિરપનું વેચાણ થતું હોવાની માહિતી એસઓજીને મળી, ત્યારબાદ અહીં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી। આઈ મેડિકલ એજન્સીમાં એસઓજીની ટીમે દરોડો પાડ્યો તો અહીંથી સિરપની 579 બોટલ મળી આવી, જેની કિંમત થાય છે 86,000થી પણ વધુ। મંજૂરી વગર હોલસેલ ડીલરને ત્યાં આ સિરપની બોટલ વેચાતી હતી। ભાવનગર શહેરમાં પાન મસાલાની દુકાનોમાં આસાનીથી ઉપલબ્ધ થઈ રહી છે આ પ્રકારની સિરપની બોટલો। યુવાનો આ સિરપ પીને નશો કરી રહ્યા છે। એસઓજીએ દિલીપ ધોલેતર નામના યુવકની ધરપકડ કરી છે, સાથે તેની દુકાનને સીલ કરી। ચોંકાવનારી વાત એ રહી, દુકાનથી માત્ર 1 કિલોમીટરના અંતરે ભરતનગર પોલીસ સ્ટેશન પણ આવેલું છે। 579 જેટલી કપ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। કુલ કિંમત 86,850 જેટલી થવા પામેલ છે। તપાસ દરમિયાન આ કપ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે, આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ, એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે।